प्रेम मुदित मन से बोलो वल्लभ वल्लभ नाम, वल्लभ मेरी ज्ञान शक्ति, वल्लभ मेरी क्रिया शक्ति। મારી જ્ઞાન શક્તિ શ્રી વલ્લભ છે, મારી ક્રિયા શક્તિ શ્રી વલ્લભ છે. આપની કૃપાથી જે પણ મને, હું દુર્બોધથી સુબોધ થયો તો આપની કૃપાથી થયો છું. હું કંઈ પણ કરું છું તો આપની કૃપાથી, આપના આશીર્વાદથી થાય છે, સંભવ છે. શ્રી વલ્લભ, આપનું નામ શ્રી વલ્લભ નામ રટો આઠો યામ. જેમ અષ્ટાયામ સેવા કરીએ છીએ એમ આઠો યામ શ્રી વલ્લભનું પણ સ્મરણ કરવું જરૂરી છે. એમ આઠો યામ સવારે, બપોરે, સાંજે, રાત્રે બધી સમયે શ્રી વલ્લભનું સ્મરણ થવું જોઈએ, જરૂરી છે. શ્રી હરે ચરણ આપ આજ્ઞા કરે છે કે શ્રી વલ્લભ નામ અગાધ હૈ, જહાં તહાં તું મત બોલ, જબ હરિજન ગ્રાહક મિલે તા આગે તું ખોલ. શ્રી વલ્લભ નામ અગાધ હૈ, જહાં તહાં તું મત બોલ. નામનું સ્મરણ તો જરૂરથી કરવું, પણ જબ હરિજન ગ્રાહક મિલે તા આગે તું ખોલ. જેમ જેને કોઈ વસ્તુમાં રસ ન હોય, જેને જ્વેલરીમાં, ઘરેણામાં રસ ન હોય, અને એને તમે સાચા હીરાના કંઠો પણ બતાવી દો, આપી દો, તો પણ એ કચરો સમજીને સાઈડ પર મૂકી દે છે. શ્રી વલ્લભ નામ અગાધ હૈ, જહાં તહાં તું મત બોલ, जब हरिजन ग्राहक मिले ता आगे तू खोल. जब योग्य व्यक्ति મળે, યોગ્ય વૈષ્ણવ મળે, એના સામે જ એનો ઉદ્ઘાટન કરો, એને ખોલો. જેમ રત્ન હોય છે, એ રત્નની પરખ જેને હોય એ જ એ રત્નને જાણી શકે છે. બાકી બધાને વસની વાત નથી કે રત્નને જાણી શકે. કેટલું મૂલ્યવાન રત્ન છે, ઓળખ જેને જાણ હોય, જેને પરખી શકે એ જ કરી શકે છે. કોઈ જોરી હોય અને જોરી પાસે તમે જાઓ તો બધી જ મૂલ્યવાન વસ્તુ બતાવતો નથી. એ પહેલા પરખે છે કે વ્યાપારી આ કસ્ટમર કેવો છે. જેવો કસ્ટમર હોય એવો માલ દેખાડે. એ પહેલા પરખ કરે છે કે કેવો વ્યક્તિ આવ્યો છે, અને એના પરથી કઈ વસ્તુ એને દેખાડવી એ નક્કી કરે છે. જબ હરિજન ગ્રાહક મિલે, હરિજન કોણ છે? તો જેનું હૃદય કોમલ છે, મૃદુ છે, એ હરિજન છે. જે કોમલ હૃદય વાળા છે, જે મૃદુતાથી ધારણ કરે છે, એ હરિજન છે. જેમ એકવાર ગજેન્દ્ર મોક્ષની કથા આપણે સૌ જાણીએ છીએ કે હાથી જ્યારે સંકટમાં આવ્યો, સંકટમાં આવીને જ્યારે એના પ્રાણ જવાની તૈયારી હતી, અને સૌથી પહેલા એને શું કર્યું? હરિનામ લીધું છે, ભગવાનને પુકાર્યા છે, ભગવાનનું સ્મરણ કર્યું છે. અને જેમ હરિ પુકાર્યું છે, જેમ હ અક્ષર બોલ્યું, ત્યાં તો ભગવાન ગરુડજી પર સવાર થઈ ગયા છે, અને રી અક્ષર બોલ્યું ત્યારે તો ભગવાને બધા જ સંકટ એ ગજેન્દ્રના દૂર કરી દીધા છે. આપના નામના બળથી આપણા બધા જ સંકટો દૂર થઈ જાય છે. આપનું સ્મરણ માત્રથી. એટલા જ માટે ગઈકાલે ચર્ચા કરી કે સવારે ઉઠીએ તો સૌથી પહેલા ભગવત સ્મરણ કરવું. બાકી બધી લૌકિક કાર્ય પછી સૌથી પહેલા ભગવત ચરણારવિંદનું સ્મરણ, આશ્રય દેવું. અકબરના મનમાં એકવાર પ્રશ્ન થયો કે જો ભગવાન હોય, ઈશ્વર હોય, એના હજારો લાખો સેવક છે, લાખો ભક્ત છે, આટલા બધા સેવકો છે, આટલા બધા દેવગણ છે, તો પણ ભગવાન જ્યારે કોઈ પણ ભક્ત પુકારે છે, કોઈ પણ એમનું સ્મરણ કરે છે, ત્યારે કેમ જાતે આવીને અને એની બધી જ મનોકામના પૂર્ણ કરે? આટલા બધા સેવકો છે આપના, કોઈને પણ મોકલી દે તો એ કાર્ય કરી દેશે. પણ જ્યારે કોઈ આપનું સ્મરણ કરે તો કેમ સાક્ષાત ભગવાન પ્રગટ થઈ અને એના બધા જ કામ પૂર્ણ કરે છે, મનોકામના પૂર્ણ કરે છે. બિરબલ વિચાર કરવા લાગ્યો કે ભગવાન સ્વયં આવ પડે, એનો યુક્તિ શું આપવું? હવે શું ઉત્તર આપવું? થોડું સમય માંગે છે કે થોડા સમયમાં હું આપને આનો ઉત્તર આપીશ. થોડા દિવસ થાય છે
બિરબલ કહે કે બહુ સમય થયો જાપના, પરિવાર સાથે બાળકો સાથે ચાલો આપણે નૌકા વિહારમાં જઈએ. અને પરિવાર સાથે બાળકો સાથે નૌકા વિહારમાં અકબર, એમનો સમગ્ર પરિવાર અને બિરબલ બધા જ જાય છે. અને જેમ નાવ તળાવના વચ્ચે જાય એમ બિરબલ અકબરના નાના પુત્રને લઈને અને તળાવમાં ફેંકી દે છે. અને જેમ તળાવમાં ફેંકે છે એમ અકબર બાદશાહ પોતે જ એ નાવમાંથી કૂદીને અને બાળકને બચાવવા માટે જાય છે. બાળકને લઈને પાછો નાવમાં જ્યારે આવે છે ત્યારે બહુ જ ક્રોધિત થઈ જાય છે કે બિરબલ, તારે તે આ શું કર્યું? તને મૃત્યુદંડની સજા આપીશ. આ શું ચેષ્ટા કરી છે તે? અને ત્યારે બિરબલ કહે છે કે આપના આટલા બધા સૈનિકો હતા, આટલા બધા મંત્રીઓ છે, હું પણ હતો, પણ આપના સંતાનને જ્યારે કષ્ટ થયો તો કેમ આપ સ્વયં ગયા? કેમ કોઈને બીજાને ન કીધું? જ્યારે જ્યારે કોઈ ભક્ત સ્મરણ કરે છે, જ્યારે જ્યારે કોઈ સેવક પુકારે છે, જ્યારે જ્યારે કોઈ ભગવાનનું ધ્યાન ધરે છે, ત્યારે ભગવાન સ્વયં ત્યાં પ્રગટ થઈ અને પોતાનો છે એ ગણીને એની બધી જ મનોકામના પૂર્ણ કરે છે. પ્રભુ જાણે છે કે આ મારો જીવ છે અને મારું જાણી એ પોતે સ્વયં ત્યાં પધારે છે. બાકી તો ઈચ્છા માત્રથી બધા કાર્ય પ્રભુના પૂર્ણ થઈ જાય છે.